વેલકમ બેક. રેડિયો સિટી જોક સ્ટુડિયોમાં આપનું સ્વાગત છે. કાકા કઈ અટવાયા? મેસેજ આવ્યો કે વહેલા આવજો કે સફાઈ કરવાની. દિવાળી માટે કંટાળ્યોલા. તમને કહો હું તો સફાઈ કરવાનો મારો એક જ મોટિવેશન છે. જૂના પેન્ટમાંથી પૈસા નીકળે ને તો બહુ મજા આવી જાય. પણ અહીંયા તો નીકળવું જોઈએ ને કશું. અહીંયા તો આ સફાઈ છે ને સાચું કહું કશું છે જ નહીં. આ બધું સાયકોલોજીકલ છે. કબાટ અને સોફા જમણી બાજુથી ડાબી બાજુ મૂકી દો ને એટલે ઘર તમને ચોખ્ખું ને અલગ જ લાગેલા. બાકી વસ્તુ આપણાથી ફેંકાતી જ નથી. તું જોજે દર વખતે ના આ તો કામનું છે, ના આ તો ના ફેંકા, આ તો કામ લાગેલા. પણ તું કશુંક તો કાઢ ઘરની બહાર. એવું ને એવું જ બધું પડ્યું હોય છે. અને તું આ જો ઓફિસમાં જો બધા કોઈ અત્યારે તે જોયું કોઈ રજા લઈને કે વહેલું ઘેર જતું હોય તે જોયું? ના, બધા છેવટ સુધી કામ તો કરે જ છે. એનું કારણ છે જે વહેલો એના હાથમાં થેલો. એટલે વહેલો ઘેર જતો રહે ને તેને થેલો પકડાઈ દે. આ લાવવાનું છે ને તે લાવવાનું. એના કરતા અહીંયા નોકરી ના કરે શાંતિથી. વહેલો એના હાથમાં થેલો. આ યાદ રાખજે. કંટાળ્યા. હા, પાછું નાનપણમાં દિવાળી પર આટલા બધા નિબંધ લખ્યા પણ એક જગ્યાએ એવું નતું લખ્યું કે બારી દરવાજાના ભીના કપડાથી સાફ કરવી પડશે એમ. કઈ નહીં કાકા. અરે શું વગાડ લાગે, ગીત વગાડ યાર. Only on